વૈશાખ શુક્લ પૂર્ણિમા અને આ પૂર્ણિમાની આ આપણા જીવનની આ ભાગવત કથાથી આપણા સદવિચારો પણ પૂર્ણિમાના ચંદ્રની જેમ 16 કળાએ ખીલે, એના માટે આપણે ભાગવત કથામાં બેઠા છીએ. ભલા ભક્તો, આ દિવ્ય કળીકાળની આ કથામાં સપ્તમ દિવસની કથાનો પ્રારંભ કરવો એના પૂર્વે ઠાકોરજીના ચરણોમાં પ્રણામ સાથે ઝાલાવાડ સુરેન્દ્રનગરની આ દિવ્ય ધરા બ્રહ્માનંદ નગર અને આ બ્રહ્માનંદ નગરની આ દિવ્ય પવિત્ર ધરામાં આજાન બાહુ વાત્સલ્ય મૂર્તિ અક્ષર નિવાસી પૂજ્યપાદ સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી જીવાત્મા ભગવાનને પ્રાર્થના કરે છે. આ જીવ પરમાત્માને સ્તુતિ કરે છે, ઠાકોરજી મારું મન તમારામાં લાગ્યું છે. પણ રૂકમણીજી વિચાર કરે છે કે હું પત્ર લખું, મથાળું હું બાંધું. કોકને અરજી લખવી હોય તેમાં વિષય લખવો પડે, પછી વિષયાંગ થાય. તો લખું શું એને હું? ઉપર સંબોધન તો કરવું પડે, પ્રતિશ્રી ફલાણા ફલાણા ઠીકડા ઠીકડા જે કાંઈ કરવું પડે. તો સંબોધન શું કરવું રૂકમણીજીને? રૂકમણી વિચારે છે કે હું એને મારા પતિ માનું છું, પણ હજી કૃષ્ણએ એમ નથી કહ્યું તમે મારા પત્ની છો. ત્યાં સુધી એમ ન કહેવાય હે પતિદેવ, હે પ્રિય એમ પણ ન કહેવાય. તો હે કૃષ્ણ પણ ન કહેવાય, કેમ કે પહેલાના સમયમાં નામ લેવાની મનાઈ હતી. તો હવે આવ્યું, પેલા તો એક જ નામથી બોલાવતા, સાંભળ્યું તમને કહું છું. અને 25 જણાની વચ્ચે એક સ્ત્રી આવીને એમ લાજ કાઢીને એમ કે સાંભળ્યું શિશુપાલની જાન હમણાં આવી જશે, ઘડિયા લગ્ન લેવાઈ ગયા છે, તમારો શું નિર્ણય છે? અને ત્યારે ભગવાને કીધું સાચું કહું ભૂદેવ, મને પણ રૂકમણીની યાદ આવે છે. આ દુનિયામાં જે મને યાદ કરે છે એને હું યાદ કરું છું, જે મને ભજે છે એને હું ભજું છું. તમે ભગવાનને યાદ કરો તો ભગવાન તમને યાદ કરશે. તમે ભગવાનને ભૂલી જશો તો તમને પરમાત્મા ભૂલી જશે. અને પરમાત્મા કુંડિનપુરમાં આવી રૂકમિણીનું હરણ કરી અને ભગવાન એને પરિણ્યા છે. પરમાત્માના લગ્ન થયા, ભગવાનના લગ્ન માતાજી સાથે થયા છે. લગ્ન એક સંસ્કાર છે વાલા ભક્તો, ખાલી આપણો પ્રસંગ નથી. ગર્ભાધાન સંસ્કારથી લઈ અને અંત્યેષ્ટિ સંસ્કાર થાય ત્યાં સુધીના 16 સંસ્કારો છે. એ 16 સંસ્કારોમાં એક જો અગત્યનો કોઈ સંસ્કાર હોય તો એક લગ્ન સંસ્કાર છે, વિવાહ સંસ્કાર છે. વિવાહ લગ્ન એટલે આ સંસારને તરવા માટેની એક નાવ તૈયાર થાય, ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ થાય. પણ અત્યારે તો આ સંસ્કારને માત્ર ને માત્ર ઉત્સવ બનાવી નાખ્યો, માત્ર ઉત્સવ કરી નાખ્યો. હારા હારા કપડાં પહેરવાના, નાચવાનું, ખાવાનું, પીવાનું, બસ આ થઈ ગયા લગ્ન. લગ્ન એટલે એક સંસ્કાર છે વાલા ભક્તો. આપણને અમુક અમુક વાતની ખબર નથી. હા, વિધિ ખબર છે, રીત ખબર, રિવાજ ખબર હોય, પણ શું કામ કરવાનું છે એ ન ખબર હોય. કેટલા લોકોને ખબર છે કે આંગણામાં જે ઓલા કુંડિયામાં માણેક સ્તંભ રોપવામાં આવે, એ શું કામ રોપવામાં આવે છે? જેના લગ્ન થયા એને તો ખબર હોવી જોઈએ ને. એ તો જવાબ દો. દર્શન તારે તાજું તાજું છે તો જવાબ દેજો. એ સીધી શરણાગતિ સ્વીકાર લે, આમ જ કરી દે. માણેક સ્તંભ એટલે લાકડાનો ખીલો નથી ખાલી,
ભગવાન બ્રહ્માજીનું પ્રતીક છે. દરવાજાના દક્ષિણ ભાગમાં એને રોપવામાં આવે છે. હવે કુંડિયું આવી ગયું, નહીં તો પેલાના ગવડિયાને ખબર છે, ઘરનો દાદર ઉતરીએ એટલે ડાબા હાથ બાજુ એમને રોપવામાં આવે, દક્ષિણ દિશામાં. બ્રહ્માજીનું પ્રતીક છે. ભગવાન ગણપતિના સ્થાપનની પાછળ દિવાલમાં ઓલી ચાંદલાઓ કરે, એક ચાંદલો, પછી 2 ચાંદલા, 3 ચાંદલા, એમ છેલ્લે 7 ચાંદલા હોય. આ કઈ રંગોળી નથી કરી ફોટોગ્રાફી હારી આવે. એ માતૃકાઓનું પૂજન કર્યું છે. ત્યાં બધી જ માતાજીઓનું આહવાન કર્યું છે બ્રાહ્મણોએ મંત્રો દ્વારા, અને ત્યાં માતાજીને પ્રાર્થના કરી છે કે હે માં, જેનું દાંપત્ય જીવન પ્રારંભ થઈ રહ્યું છે એનું દાંપત્ય જીવન સુખી બને અને એના કુળની અંદર ઉત્તરોત્તર પ્રગતિ થાય, એના વંશની વૃદ્ધિ થાય, એટલા માટે હે માતાજી અમે તમારી પૂજા કરીએ છીએ. પીઠી ચોળવામાં આવે. શા માટે? રૂપાળો થાય વરાજો એટલે. અને હવે તો રૂપાળા ઘરે ક્યાં કરવો પડે છે? થઈને જ આવે છે બહારથી. હા, એ રૂપાળા થઈને જ આવે. પણ એ પીઠીથી રૂપાળા નહોતા કરતા. ઘરે બનાવેલી જે પીઠીઓ હતી પેલાની, કે જેને ખાંડીને ઔષધિઓ ભેગી કરી હતી, એમાં તેલ રેડી અને પછી એને જે બનાવવામાં આવતી, એ પીઠીથી એ બધી જ ઔષધિઓનું લેપન કરવામાં આવતું, જેથી કરી અને આપણને રોગ પ્રતિકારક શક્તિઓ વધે શરીરમાં. નહીં તો એટલા દિવસમાં આપણને વધારે પડતા ઉજાગરા થયા હોય, કંઈ ખવાઈ ગયું હોય, કંઈ પીવાઈ ગયું હોય તો બીમાર ન પડે વરાજો કે કન્યા. એટલા માટે એમને ઔષધિઓનું લેપન કરવામાં આવતું. જાન પરણવા જાય, માંડવે જ્યારે પોખણા થાય તો ધોંસરું આવે. પહેલું વહેલું કન્યાની માં ધોંસરું બતાવે કે આ સંસાર રૂપી આ ગાડું એક બાજુ તમારે જૂતવાનું છે ને એક બાજુ મારી દીકરીને જોડવાની છે. આ તમારે બંનેને થઈ અને આ સંસારનું ગાડું હવે ચલાવવાનું છે. એટલા માટે પેલું ધોંસરું બતાવે છે. બીજું પછી એમાં સાંભેલું બતાવે કે સંસારમાં પગ મૂકો છો ને તો ખંડાવવું પડશે, તૈયારી રાખજો. આ બધા સંકેતો છે. ત્રીજું પછી રવાઈ બતાવે છે કે તમે ને મારી દીકરી સંસારમાં જ્યારે ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરી રહ્યા છો તો આ રવાઈ એટલા માટે બતાવું છું કે તમે અને મારી દીકરી બેય તમારા મનના વિચારો કરી, મનોમંથન કરી અને આ સંસારને સદ વિચારો આપજો. જેમ દહીંનું મંથન કરીને એમાંથી માખણ લેવામાં આવે છે, એમ તમારા વિચારોનું મંથન કરીને આ સંસારને સારો સંદેશો આપજો. એક મંથન કરજો. છેલ્લે ત્રાંક બતાવવામાં આવે છે, સૂયો. શું કામ? એને જીવનમાં આ ગ્રહસ્થાશ્રમમાં દુઃખ પણ આવશે, કાંટાઈ વાગશે, તૈયારી રાખજો. ગામ લોકો તમને સૂણ ભોગશે, તૈયારી રાખજો. ઇન્ડિયા પિંડિયા ઉતારી નાખવામાં આવે. હજી આ દિશા ખુલ્લી છે, આ દિશા ખુલ્લી છે, ભાગી જા. ના, એ કાંઈ ગોળ નહોતા. ઇન્ડિયા પિંડિયામાં ચૂલાની રાખ હોય, બરાબર ને દાદા? એમાં રાખ હોય એટલે સંકેત કરે છે કે આ ગ્રહસ્થાશ્રમ જોવા જાવ તો રાખ જેવો છે. હજી સમજી જાવ. પણ તઈ વરાજો બરાબર આમ તલવાર ખંભે લેવું પડે. ના હો, હવે તો નહીં જ. કેટલી આપણી પરંપરાઓ. લગ્ન આવે એટલે બીજું કાંઈ કરે કે ન કરે, વરાજાના કપાળમાં ચાંદલો કરે ને ખીચામાં લીંબુ પકડાવે, એમાં પાછું ટાચણી ભરાવે. પેલા તો તલવાર લઈને રખડતા આખો દી, પછી ધીમે કરીને કટાર થઈ. એ કટારમાંથી હવે ટાચણી થઈ ગઈ. હજી છે ઘણા જ્ઞાતિઓમાં હજી પણ તલવાર લઈને એટલા દિવસ, ખાસ કરીને ક્ષત્રિય સમાજમાં, રાજપૂત સમાજમાં, એમાં હજી પણ તલવારોનું હજી મહત્વ છે. શક્તિનું પ્રદર્શન હજી પણ છે. એમણે હજી પરંપરાને સાચવી છે. એમાં તો મને યાદ છે, હું જ્યારે ગામડે રહેતા અમે ત્યારે કોઈ ક્ષત્રિય સમાજમાં, કાઠી સમાજમાં લગ્ન હોય તો વરાજા પોતે તાણ કરવા આવે. હા, એ તલવાર લઈને પોતે તાણ કરવા આવે. તો પોખણાની અંદર 4 પોખણા બતાવ્યા અને પછી સંપુટ બતાવે, પેલું છીપટિયું. 2 કોડિયાને ભેગા કર્યા.
અને વરાજો એની પગની એડીથી એને તોડીને આવે, પગમાં કપાચી નથી ને એટલે જોવા માટે. સંપુટ બે કોડિયા એટલે આધ્યાત્મિક અર્થ મને દેખાય કે એક બાજુનું કોડિયું વરરાજાના પક્ષ છે, એક બાજુનું કોડિયું એ કન્યાનો પક્ષ છે. બંનેની વચ્ચે સોપારી અને એક રૂપિયાનો સિક્કો રાખ્યો હોય. સોપારી એ વરાજો છે અને રૂપિયાનો સિક્કો એ કન્યા છે. આ તમારે બેયને બે પરિવારની વચ્ચે રહેવાનું છે. ત્યારે વરાજો એને તોડીને એક કરી નાખે ને પછી એમ કહે છે કે બેયની વચ્ચે નહીં, આપણે સૌ સાથે રહેશું. આ બધો પરિવાર હળી મળીને રહેશે. પછી તો કન્યાદાન થાય. પ્રતિગ્રહતામ પ્રતિગ્રહણામી પ્રતિગ્રહતામ પ્રતિગ્રહણામી. લગ્નમાં જાઓ ને તો મારી પ્રાર્થના છે આપ સૌને કે ખોટી વાતો ન કરશો. જ્યારે દીકરા દીકરીના લગ્ન થતા હોય ને, વર કન્યાનું વિવાહ યજ્ઞ ચાલુ થતો હોય અને ત્યારે બ્રાહ્મણ જ્યારે વેદ મંત્રોના ઘોષ સાથે જ્યારે યજ્ઞ એ વિવાહ કર્મ કરાવતા હોય ત્યારે બીજી ત્રીજી વાતો ન કરતા, પણ પરમાત્માને યાદ કરીને એટલી પ્રાર્થના કરજો કે હે ઠાકોરજી, આ જેનું દાંપત્ય જીવન શરૂ થવા જઈ રહ્યું છે એનું ભગવાન તમે મંગલ કરજો, ભગવાનને પ્રાર્થના કરજો. એટલે તો કંકોત્રીમાં લખ્યું હોય કે નવ દંપતીને આશીર્વાદ દેવા આવજો, વાતું કરવા નહીં. પણ ગોર બાપા વિધિ કરાવતા હોય, કન્યાદાન દેવાવાળા કન્યાદાન કરતા હોય ને આપણે એને ખાઈ પીને મજા કરતા હોય. જો એમાં ટાણાની પેલા જાન માંડવે આવી ગઈ હોય તો ગોર બાપા લગ્ન કરાવતા હોય ત્યાં આપણું ધ્યાન આમ જ હોય. કઈ બાજુ હોય? કઈ બાજુ ધ્યાન હોય? રસોડા બાજુ. કે ચાલુ થાય તો હવે ઝપટ કરીએ એ બાજુ. અને હવે તો એટલું એટલું ખાવાનું બનાવે, હું ખાવું હું ન ખાવું. ઘણા લોકો તો પાછા જમતા જાય ને કહેતા જાય થાળીમાં હામે નહીં એટલું બનાવ્યું. અરે પણ બધું તાર નથી ખાવાનું, તને એમાંથી જેટલું ભાવે એ જ તાર ખાવાનું છે. તું બધું ઉપાડેમાં તારો વાક છે, એનો વાક નથી. એને બધાયના માટે થઈને બધું જેને જેવું ભાવે એવું રુચિ પ્રમાણે બનાવડાવ્યું છે. દીકરીનું કન્યાદાન થાય પછી 4 ફેરાઓ ફરે છે. 4 ફેરામાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 ફેરા છે. 3 ફેરામાં પુરુષ આગળ થાય છે. કન્યા એમ કહે છે પતિ આગળ ચાલો તમે ધર્મ કરવા માટે. તમે ક્યાંક દાન દેતા હશો તો હું કહીશ કે શાકભાજીમાંથી થોડાક વધ્યા એ પાછા નહોતા આપ્યા, લ્યો આ દાનમાં હું ભેળવું 5 રૂપિયા, હું તમને ધર્મ હારે કરાવીશ. બેનો જ્યાં સુધી એનામાં સહમત ન થાય ત્યાં સુધી પુરુષ ધર્મ ઓછો કરી શકે છે. પુરુષો જ્યારે દાન લખાવવા માટે સક્ષમ તૈયાર થાય છે ત્યારે સમજવું એના ઘરની સ્ત્રી એને ધર્મ કરવા માટે આગળ મોકલી રહી છે, એટલા માટે પુરુષ દાન લખાવી રહ્યો છે. પતિને કહ્યું ધર્મ માટે આગળ ચાલો, હું તમારા પગલે પગલે ચાલીશ. પૈસા કમાવાની વાત આવી, અર્થ નહીં, તો પણ સ્ત્રી એમ કહે છે કે પતિ કદાચ આપણા સંસારને ચલાવવા માટે પૈસાની જરૂર પડશે અને તમે કમાતા હશો એટલાથી પૂરું નહીં થતું હોય તો હું પણ મહેનત મજૂરી કરીને પૈસા કમાવા માટે તમને મદદ કરીશ, આગળ ચાલો તમે. અર્થમાં પણ આગળ કર્યો. કામની વાત આવી તો સ્ત્રીએ કહ્યું તમે પણ કામમાં આગળ ચાલો, હું તમારો સાથ આપીશ અને તમારા વંશની વૃદ્ધિ કરાવી, તમને પુત્ર રત્નની પ્રાપ્તિ કરાવીશ, તમે આગળ ચાલો. ધર્મમાં આગળ કર્યો, અર્થમાં આગળ કર્યો, કામમાં આગળ કર્યો, પણ મોક્ષનો ફેરો આવ્યો ત્યારે સ્ત્રીએ કીધું પતિદેવ આ 3માં તમે આગળ થયા ભલે થયા, પણ મરવાનો વારો આવે તો તમારા નામની ચુંદડી ઓઢીને પહેલા હું જતી રહીશ, અખંડ સૌભાગ્યવતી બનીને હું જઈશ. આ દીકરીઓનું સમર્પણ છે, આ સ્ત્રીઓનું સમર્પણ છે. મેં ઘણી વખત કથામાં કહ્યું છે કે આ સંસારમાં સૌથી ત્યાગમાં જો કોઈ હોય તો એક દીકરી છે, અને સૌથી વધારે ત્યાગમાં બીજું કોઈ હોય તો દીકરીનો બાપ છે. મોટામાં મોટો દાનવીર છે. બધાના ભાગ્યમાં કદાચ લખ્યું હોય બાપ બનવાનું, પણ બધાના ભાગ્યમાં ન લખ્યું હોય દીકરીના બાપ બનવાનું. દીકરીના ભાગ્ય તો ભગવાને જેને કૃપા કરી હોય એ દીકરીનો બાપ બની શકે છે. તો મોક્ષમાં મરવા માટે આગળ થઈ જાય છે કન્યા. ભગવાનની કૃપાથી દીકરીનો જન્મ થાય અને એ માણસ જ્યારે નોકરી કરવા માટે જાય ત્યારે બપોરના સમયે કે એને નવરાશ મળે ત્યારે ફોન કરે પોતાની પત્નીને, અને ફોન કરીને પહેલું વાક્ય પૂછશે બેન શું કરે છે? બેન શું કરે છે? આખા દિવસનો થાકેલો આવેલો બાપ ઘરે આવે અને ઘોડિયામાં સૂતેલી દીકરી હોય અને એના કપાળમાં ખાલી એક ચુંબન કરે ને ત્યાં બાપનો બધો થાક ત્યાં ઉતરી જાય છે. કેમ? બાપ ઓસરીની કોરે બેસે ને
એટલે ઘરમાંથી યુવાન દીકરી પાણીનો એક કળશ લઈ આવીને બાપની બાજુમાં બેસી જાય અને બાપના હાથમાં પાણી આપે અને ખાલી ખંભામાંથી માથું નાખે ને તો એ બાપના આખા દિવસનો ખેતરનો થાક ઉતરી જતો હોય છે. આવી ત્યાગ અને સમર્પણની મૂર્તિ આ વિવાહ સંસ્કાર છે. ભગવાન ઠાકોરજીનો વિવાહ થયો અને એ વિવાહ સંસ્કારમાં પરમાત્માને રૂકમણી દ્વારા એક દીકરાનો જન્મ થાય, પ્રદ્યુમ્ન મહારાજનો જન્મ થયો. અને એ પ્રદ્યુમ્ન મહારાજે સમરાસુર નામના કામને વધ કર્યો. ત્યાર પછી પરમાત્માના અનેક લગ્નો થયા. એમાં ભગવાનનું બીજું લગ્ન જાંબવાનની દીકરી જાંબવતી સાથે થયું. ત્રીજું લગ્ન સત્રાજીત યાદવની દીકરી સત્યભામા સાથે થયું. ચોથું લગ્ન પરમાત્મા સૂર્યતનયા કાલિંદીને પરણ્યા. 16,100 કન્યાઓ કેદ કરી હતી, એને છોડાવી અને પરમાત્માને એ તમામ સ્ત્રીઓએ પ્રાર્થના કરી, પ્રભુ તમે અમને સ્વીકારો. એટલે ભગવાને બધી જ કન્યાઓ સાથે લગ્ન કર્યા. એટલે ભગવાનના લગ્ન થયા 16,108. આ પરમાત્માના લગ્નોની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે. ત્યાર પછી પ્રદ્યુમ્ન મહારાજ જે થયા એના લગ્ન થયા, રૂકમીના દીકરી સાથે લગ્ન થયા, મામાની દીકરી હારે પરણ્યા. અને એને ત્યાં જે દીકરો થયો એ અનિરુદ્ધ મહારાજ. અનિરુદ્ધ મહારાજે રૂકમીના દીકરાની દીકરીનું હરણ કર્યું અને એની સાથે લગ્ન કર્યા. અને એ લગ્નમાં જ્યારે જુગાર રમાયો ત્યારે દાવજી મહારાજે મૂંગણ મારી અને રૂકમીને મોતને ઘાટ ઉતાર્યો. એ કથા. ત્યાર પછી સુખદેવજી મહારાજ કહે છે, રાજા ભગવાન કૃષ્ણના પત્ની જે જાંબવતી છે એનો દીકરો સાંબ હતો, એ સાંબના લગ્ન દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે થયા અને એમનો વિવાહ એમની સાથે કરાવ્યો છે. અનિરુદ્ધના બીજા લગ્ન બાણાસુરની દીકરી ઉષા સાથે થયા, એ કથા બતાવી. અને અંતે એક વખતના સમય પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો. એ રાજસુ યજ્ઞમાં તમામ રાજાઓ જીતાયા હતા, પણ એક હજી જરાસંધ નહોતો જીતાયો. તો ભીમસેનની હારે પરમાત્મા અર્જુન અને ભીમ આ ત્રણેય બ્રાહ્મણના વેશમાં જરાસંધ પાસે ગયા અને જરાસંધ પાસે જઈ અને ગદાયુદ્ધ માગ્યું. એ દ્વંદ્વ યુદ્ધની અંદર ભીમસેનના હાથે જરાસંધનો ઉદ્ધાર કરાવ્યો. પણ અહીંયા એક નાનો એવો પોઈન્ટ ભગવાને અહીંયા આપણને આપ્યો છે. જ્યારે ભીમને યુદ્ધ કરવાનું કીધું તો ભીમે કીધું, પ્રભુ મને રહેવા દો ને, આમાં હોળી નાળિયેર મને હું કામ કરો છો? જરાસંધમાં મારા કરતાં વધારે શક્તિ છે. ત્યારે ભગવાને કહ્યું કે ભીમ યુદ્ધ કરો, પણ જરાસંધની સાથે યુદ્ધ કરતા સમયે નજર મારી સામે રાખજો. આનો અર્થ એ છે જરા એટલે વૃદ્ધાવસ્થા. આ જીવાત્માને કહ્યું કે જ્યારે જીવાત્મા વૃદ્ધાવસ્થાની હારે યુદ્ધ કરવાનો સમય આવે ત્યારે વૃદ્ધાવસ્થામાં નજર ભગવાન સામે રખાય, ખેતર બાજુ નહીં. દીકરાની દુકાન બાજુ નજર નહીં રાખવાની, તો નજર ભગવાન સામે રાખવાની. એટલે વૃદ્ધાવસ્થાનું દુઃખ ન થાય તમને. પરમાત્માએ કહ્યું છે નજર મારી સામે રાખજો. તો ભીમસેનના ભગવાનના કહેવા પ્રમાણે ભીમસેનના હાથે જરાસંધનો ઉદ્ધાર કરાવ્યો. અને અંતે રાજસુ યજ્ઞમાં પરમાત્મા આવે છે. અને એ રાજસુ યજ્ઞમાં અગ્રપૂજા કોની કરવી એના માટે એક સભા ભરાણી. એ સભામાં બધા લોકોએ અલગ અલગ ભગવાનના નામ આપ્યા. એમાં ભગવાન કૃષ્ણનું નામ પણ એક વ્યક્તિએ આપ્યું, જરાસંધના દીકરા સહદેવે, કે ભગવાન કૃષ્ણની અગ્ર પૂજા કરો. બધા લોકોને પ્રસ્તાવ ગમ્યો, પણ શિશુપાલને ન ગમ્યો. શિશુપાલ ભગવાનને ગાળો દેતો હતો. અને ત્યારે પરમાત્માએ 100 ગાળો જ્યારે શિશુપાલે આપી તો પરમાત્માએ સુદર્શન ચક્ર વડે શિશુપાલનું મસ્તક કાપ્યું અને એનો ઉદ્ધાર કર્યો છે. ત્યાર પછી પરમાત્માએ એ યજ્ઞને સમાપન કરાવ્યો, શ્રમ યજ્ઞનો મહિમા બતાવી. અને પરમાત્મા જ્યારે દ્વારિકા આવે છે ત્યારે ખબર પડી કે શિશુપાલના વધને લઈ અને શાલ્વએ દ્વારિકા ઉપર ચઢાઈ કરી. તો ભગવાને આવી અને શાલ્વના વિમાનનો નાશ કર્યો, શાલ્વનો પણ નાશ કર્યો. અને એના જ મિત્ર દંતવક્ર અને વિદુરથ, આ બે જ્યારે દ્વારિકા ઉપર ભગવાન સાથે યુદ્ધ કરવા આવ્યા તો પરમાત્માએ દંતવક્ર અને વિદુરથને પણ માર્યા. એટલે શિશુપાલ અને દંતવક્ર બે મરાયા. જય અને વિજયનો ત્રીજો જન્મ અહીંયા સમાપન થયો અને ભગવાનના ધામની અંદર ફરી પાછા પધાર્યા. એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે. અને એમાં પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાબજી આ બધી વાતો તમે કરી, પણ મેં એવું સાંભળ્યું છે કે ભગવાન કૃષ્ણને કોઈ મિત્ર હતા, મને મિત્રની કથા સાંભળવી છે. અને સુખદેવજી મહારાજ મિત્રતાનો ભાવ બતાવવા માટે થઈ, સખ્ય ભક્તિનો ભાવ દર્શાવવા માટે થઈ પરમાત્મા સુદામ ચરિત્રની કથા કરે છે. પણ આપણી સામે સુદામા નામ આવે એટલે ગરીબ બ્રાહ્મણ આવી જાય. સુદામા કદાચ સંપત્તિથી ગરીબ હશે, પણ ભગવાનના નામનું નાણું બહુ હતું એની પાસે. પરમાત્માના નામનું નાણું અઢળક હતું એની પાસે. સુદામદેવ બ્રાહ્મણની કથા. પોરબંદરના બ્રાહ્મણ ભગવાનની હારે સાંદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ કરતા હતા. જ્યારે ભગવાનની હારે અભ્યાસ કરતા, સાંદીપની ઋષિના આશ્રમમાંથી જુદા પડ્યા પછી
ભગવાન હજી મળ્યા નથી કોઈ દિવસ સુદામાને. ઘરમાં ગરીબાઈ છે, સુશીલા નામની સ્ત્રી છે, બાળકો છે, જમવા માટે જુવાર નથી, પહેરવા માટે કપડાં નથી અને રહેવા માટે સારું મકાન નથી. ત્યારે સુશીલા નારીએ કીધું, પ્રભુ પતિદેવ, તમને યાદ છે તમે એક વખત મને કહેતા હતા કે તમે ભણતા હતા ત્યારે તમારું કોઈ મિત્ર હતું? અરે હા હા સુશીલા, હું સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતો ને ત્યારે દ્વારિકાવાળા કૃષ્ણ, અમે બે સાથે ભણતા, મારા મિત્ર છે. સુશીલાને ખબર હતી દ્વારિકાવાળો અંતર્યામી છે. એટલે સુશીલાએ કહ્યું કે કામ કરો ને, તમારા મિત્રને મળી આવો ને, જાઓ ને. સુદામાએ ગંભીર અવાજ સાથે કહ્યું, અરે અરે સુશીલા, તમને તો ખબર છે કે હું ક્યારેય માગું નહીં, અયાચક વ્રત છે મારે. 2 હાથવાળા મનુષ્ય પાસે ન માગું, પણ 1000 હાથવાળા હરિ પાસે કોઈ દિવસ ન માગું, આવું વ્રત છે મારે. અયાચક વ્રત આ દુનિયાનું સૌથી મોટું વ્રત છે. પોતાના માટે ક્યારેય ન માગું. મરું પણ માગું નહીં અપને તન કે કાજ, અને પરમાર્થના કારણે મને માગતા આવે નહીં કોઈ દી લાજ. પરમાર્થ માટે માગવાનો વારો આવે તો ક્યારેય લાજ ન આવે. પોતાના માટે માગવું હોય તો અઘરું છે. સુશીલા, તમને તો ખબર છે હું અયાચક વ્રત છું. અરે હું તમને માગવાનું ક્યાં કહું છું, તમારા મિત્રને મળવા જવાનું અને દ્વારિકાધીશના દર્શન કરી આવો. સુદામાને થયું મારા લગ્નને આટલા વર્ષો વીતી ગયા, ક્યારેય હજી મારા પત્નીએ કશું માગ્યું નથી, આજ પહેલી વાર માગ્યું છે. અને એમાં પણ મારા મિત્રને મળવાનું જ કહ્યું છે ને બીજું ક્યાં કાંઈ કીધું છે. તો ચાલ જાવ. જવાની વાત આમ ઈચ્છા થઈ, પણ એક વાત યાદ આવીને કહ્યું, સુશીલા તમને ખબર છે કોઈના ઘરે જવું હોય તો ખાલી હાથ ન જવાય. કોઈને ત્યાં બેસવા જઈએ તો ખાલી હાથ ન જઈએ, ખાલી હાથ ન જવાય. હું કનૈયાને શું આપું? પડોશમાંથી 4 મુઠ્ઠી પૌવા લઈ આવ્યા છે. 4 મુઠ્ઠી પૌવાની એક પોટલી વાળીને સુદામાને આપીને કીધું કે લ્યો પતિદેવ, આ કૃષ્ણને આપજો. સુદામાનું મન જરા ખચકાય છે એટલે પત્નીએ સામેથી કીધું, તમને દેતા આ શરમ આવે ને? તો કૃષ્ણને આપીને એમ કહેજો કે લે, આ તારા ભાભીએ તમારા માટે આપ્યું છે. સુદામદેવ બ્રાહ્મણ પોતાના પત્ની દ્વારા અપાયેલા એ તાંદુલ લઈ અને પોરબંદરથી દ્વારિકા જવા માટે તૈયાર થયા છે, નીકળે છે. અંગ ઉપર દાબા ખંભે જનોઈ છે, ટૂંકી પોતળી પહેરી છે, હાથમાં લાકડી છે અને એક હાથમાં ભગવાનના નામની માળા ફરે છે. દુબળું પાતળું શરીર ચાલ્યું જાય છે. પોરબંદરની બહાર નીકળ્યા ત્યાં તો સુદામદેવ બ્રાહ્મણ થાકી ગયા છે, પણ ભગવાનને ખબર હતી કે મારો સુદામો આવે છે, એટલે પરમાત્માએ ગરુડજીને કહીને કહ્યું, જાઓ ગરુડ, સુદામાને દ્વારિકાની બહાર પહોંચાડી દો. અને ભગવાનની આજ્ઞા પ્રમાણે ગરુડે કામ પણ કર્યું. સુદામા દ્વારિકામાં પહોંચે છે, પરમાત્માના મહેલે જવા માટે નીકળ્યા છે અને પરમાત્માના મહેલે એને દ્વારપાળોએ રોક્યા છે. દ્વારપાળો એને રોકી, ક્યાં જવું છે? ભાઈ આ કૃષ્ણનો મહેલ છે ને? હા, તો મારે એને મળવું છે. અત્યારે ન મળે, બપોરા થઈ ગયા, હવે તો તમારે દાન જોતું તો હું આપી દઉં. સુદામા કહે છે, હું દાન લેવા નથી આવ્યો, હું તો કૃષ્ણનો મિત્ર છું. કૃષ્ણનો મિત્ર છું એટલે શબ્દ સાંભળ્યા દ્વારપાળ ખડખડાટ હસે છે કે અમારા મહારાજને મિત્રોની ક્યાં તાણ છે, તમારા જેવો મિત્ર રાખે? મહારાજ ભૂદેવ, તમે જમા નહીં હોય, ભૂખ લાગે છે, હાલો તમને જમાડી દઉં. સુદામાએ ના પાડી, જમવું પણ નથી. આ તમારા શરીર ઉપર કપડાં નથી, હાલો તમને ધોતી આપી દઉં. કાંઈ લેવું નથી ભાઈ, મારે તો કૃષ્ણને મળવું છે, ખાલી હું એનો મિત્ર છું. દ્વારપાળે અપમાન કરીને કહી દીધું, જવા દો અહીંયાથી. બધા પેલા એમ જ કહે છે અમારે કાંઈ જોતું નથી, પછી અંદર જવા દે એટલે બધું માગીને લાવે છે. પણ આ તો પંખીડાનો માળો છે, આ મેળો છે. ક્યારે મેળો વિખાઈ જાય એનું કાંઈ નક્કી નહીં. મેળો જીવનનો હોય, જિંદગીનો હોય કે ચાહે કોઈ ઉત્સવનો હોય. સુરેન્દ્રનગરની આ દિવ્ય ધરામાં મારી 7 દિવસીય ભાગવત કથાને વિશ્રામ આપું. વિશ્રામના સમયે
આપ સૌ વડીલ માત પિતાઓને એટલી પ્રાર્થના કરું છું કે જીવનમાંથી દુર્ગુણને છોડજો, જીવનના વ્યસનો છોડી દેજો, પરિવારની ભાવના સાથે જીવન જીવજો, નિત્ય સવારમાં રોજ કપાળમાં ચાંદલો કરજો, નિત્ય ભગવાનના નામની એકાદી માળા ફેરવજો, બની શકે તો રોજ મંદિરોમાં દર્શન કરવા જાજો, સંતોની અમાનિયા જળવાઈ રહે એવું એની હારે વર્તન કરજો, વડીલોનો આદરભાવ સત્કાર કરજો, પરમાત્માએ આપેલા ધનથી સત્કર્મ કરી તમારું અને તમારી આવનારી પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવજો વાલા ભક્તો. બાકી આ સંસારમાં પૈસો બધો પડ્યો રહેવાનો છે, પણ તમારો વાપરેલો સત્કર્મમાં વાપરેલો પૈસો તમારી પેઢીઓને સુખી બનાવવાનો છે.